વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાંથી પસાર થયેલ વાપી શામળાજી હાઈવે નંબર 56ની બિસ્માર હાલતને લઈ સ્થાનિકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે। તંત્ર દ્વારા શેરીમાળ ફાટક સુધી આ રસ્તાનું નિર્માણ કાર્ય કરીને બાકીના રસ્તાનું કામ અધૂરું છોડી દેવામાં આવતા આજ રોજ કરંજવેરી ગામ ખાતે અપક્ષ સભ્ય કલ્પેશ પટેલ, કરંજવેરી ગામના કોંગ્રેસી આગેવાન બાળુભાઈ સિંધા અને સરપંચ તેમજ આદિવાસી આગેવાનો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા અને રસ્તા રોકો આંદોલનની તૈયારી કરી હતી। રસ્તા રોકો આંદોલન બાબતે હલ્લાબોલ થતા ધરમપુર પોલીસ મથકના પીઆઈ નિખિલ ભોયા, તેમના પોલીસ સ્ટાફ સાથે અને સંબંધિત તંત્રના અધિકારીઓ પણ ત્યાં દોડી આવ્યા હતા। નિખિલ ભોયાની મધ્યસ્થી બાદ રસ્તા રોકો આંદોલન સમેટાયો હતો, પરંતુ અપક્ષ સભ્ય કલ્પેશ પટેલે તંત્રને 10 દિવસની ચીમકી આપી છે। જો 10 દિવસમાં આ રસ્તાનું કાર્ય કરંજવેરી સુધી નહીં થશે તો રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે। ત્યારે હવે તંત્ર આ માર્ગને નિર્માણ કરશે કે આંદોલનનો સામનો કરશે એ આવનારો સમય બતાવશે। કરણવીર પુલને અગાડી તાલુકા પંચાયતના સભ્યો અને સરપંચો અને ગામ પંચાયત રસ્તા પર ઊભા છે। તમે અહીંયા કેટલી વાર મૂકો છો? આ રસ્તો ક્યારે બનાવવાનો? શેરીમાં ફાટક સુધી બનાવી દો તમે, અને બાકીના લોકો ટેક્સ નથી ભરતા। મારી વાત સાંભળો, અહીંયા આવીને ચોખવટ કરો ને તો રસ્તો બંધ કરી દઉં, બધાને દોડાવી દઉં। નેશનલ 56 હાઈવે પર આસુરા પુલ કરંજવેરી સહિત ગામજનો અને તાલુકા પંચાયત સદસ્યો, આપણે ખાસ કરીને બાજુના ગામના ગોલડુંગરી ગામના તાલુકા પંચાયત સભ્ય પટેલ, તાલુકા પંચાયત પોતે ગ્રામજનો ભેગા થયા। આ હાઈવે બાબતે ભેગા થયા। બધા ગામવાળા લગભગ 2 મહિનાથી આ રોડની દુર્દશા જોઈને 2 મહિનાથી ધૂળની ડમરી એટલી ઉડે છે કે આજુબાજુ દુકાનદારો કે આજુબાજુના ફળિયાના બધા જ ઘરમાં ધૂળની થરી જામી ગયેલી હોય। એ બાબતે આજે અમે હાઈવે ઓથોરિટીના જે ગાડી કઈ છે હાઈવે પેટ્રોલિયમ ગાડીને ઊભી રાખી અમે વાત જાણવાની પ્રયત્ન કર્યા, પણ એ લોકોએ અમને ગોળ જવાબ આપ્યો। પરંતુ આપણા ધરમપુરના પીઆઈ નિખિલભાઈ ભોયા સાહેબ આવ્યા અને 1-2 અધિકારીને વાત કરી અને અમને આશ્વાસન આપવામાં આવ્યું કે દિન 10માં અમે રસ્તાનું કામ પૂરું કરી દઈશું, ચાલુ કરીને પૂરું કરી દઈશું અને હાલે વૈકલ્પિક સુવિધા જેવી કે ધૂળ ન ઉડે એના માટે પાણીના ટેન્કર દરરોજના 1 મૂકી દે છે એવું અમને આશ્વાસન આપ્યું છે। એટલે અમે બધા ગ્રામજનો એ આશ્વાસનને ધ્યાનમાં રાખીને આજે ભેગા થયા છે, પણ એ આશ્વાસનને ધ્યાનમાં રાખીને અમે આ પ્રોગ્રામને પૂરો કર્યો છે અને દિન 10માં રસ્તાનું કામ ન ચાલુ થાય તો રસ્તા રોકો આંદોલન અમે કરીશું। એમાં કોઈ શંકાની વાત નથી। જન્મજયંતિ નિમિત્તે અહીંયા અમે છીએ, હવે તે નિમિત્તે અહીં કરંજવેરી જે નદી ફળિયા સામે NH હાઈવે 56 અત્યંત બિસ્માર હાલતમાં છે, જેની વારંવાર રજૂઆત કરવા છતાં પણ તંત્રની આંખ ઉઘડતી નથી। તેને ધ્યાને રાખીને અમે NHની ગાડીને ઊભી રાખી એમને પૂછપરછ કરી કે તમારા અધિકારીનો નંબર જણાવો। એમણે વાતચીતને થોડી આમ તેમ કરી, છતાંય ધરમપુરના પીઆઈ શ્રી નિખિલ ભોયાએ વચ્ચે આવીને અમને સારું એવું માર્ગદર્શન પૂરું પાડી અને ઉપર સુધી તંત્રની વાત કરાવી। એમાં અમને એવું સાંત્વના આપવામાં આવી છે કે આજથી 10 દિન એટલે કે તારીખ 15 છે, 25, 26મી તારીખે જો ના એ લોકો બનાવે તો અમારે ના છૂટકે તંત્રને જગાડવા માટે અમારે ત્યાં ના આવવું પડે, એની તમારે સંપૂર્ણ તકેદારી તમારે લેવાની રહેશે। અને આ જો રસ્તો નહીં બને અને રસ્તો બંધ કરશો એની સંપૂર્ણ જવાબદારી હાઈવે ઓથોરિટીની રહેશે। એમાં ગામજનો કે આગેવાનો કોઈ પણ આક્ષેપ કરવામાં આવશે એ અમે ગામજનો સહન કરીશું નહીં, કારણ કે
કાયમ બાજુના ઘરોમાં એટલી હેરાન કરી છે કે ઘણા લોકો પોતે પથરીના પણ હવે દર્દી બનશે, કારણ કે તમામ આ ધૂળ ડસ્ટ જાય છે એના લીધે તમામ વડીલોથી માંડીને ઘરની બહાર નથી નીકળી શકતા, દુકાનદારો દુકાનમાંથી બહાર નથી નીકળી શકતા, લોકો અંદર ધંધો થતો નથી, આ પરિસ્થિતિ આવી ગઈ છે. પાણી પણ નથી છાંટતા હાઈવે તંત્ર ઓથોરિટી, અને કોઈ જ વસ્તુનો જવાબ નથી આપતા. બીજું કે અમને એટલા માટે જો રોષ છે કે આ જ રસ્તાની વાવ ચોકડીથી આશ્રમ તરફ જતો રસ્તો આવીને જો બંધ કરી દેવામાં આવતો હોય તો આ રાજનીતિક ઈચ્છા શક્તિની ઉણપ હું કહી શકું છું. અને અમારો સતત એ પ્રત્યે તંત્રને ધ્યાન દોરે છે કે તમે લોકોના જે પૈસાવાળા અમીર લોકોનું ના વિચારો અને ગરીબોનું પણ સાથે સાથે વિચારો. અમને એટલો રોષ છે કે જે રાજચંદ્ર સુધી તમે રોડ બનાવ્યો અને ત્યાંથી જો મશીનરી પાછી ફરી જતી હોય તો આ પૈસાના જોરનું દબાણ છે એ સીધી નફામાં આપણને ખબર પડે છે. બસ એટલું જ કહું છું. આગળની વાતમાં હવે આપણે 26 તારીખે જોવાનું રહ્યું કે અમારે આંદોલન કરવું પડશે કે રસ્તો બની જશે, એ હવે 26 તારીખે વાત થશે. જય આદિવાસી. વાપીથી સામાજીનો રોડ NH 56 જે અત્યંત બિસ્માર હાલતમાં હોય, જે અંગે વારંવારની રજૂઆત છતાં જે ઊંઘમાં ઊંઘેલું તંત્ર એને જગાડવાનો પ્રયત્ન ગરંગીરી ગામના આગેવાનો, સરપંચીઓ અને તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ સાથે કરવામાં આવ્યો. અને આજે રસ્તા રોકો આંદોલનનો કાર્યક્રમ હતો, પરંતુ ધરમપુર તાલુકાના PIC નીતિન ભોયા સાહેબ, જેમણે મધ્યસ્થી કરી અને અધિકારીઓ સાથે વાત કરી અને એમને 10 રસ્તાનું કામ પૂર્ણ કરવાની વાત કરી છે. અને ગામજનો સાથે અમે પણ એ સ્વીકાર્યું છે, જો 10 એ કામ પૂર્ણ ન કરવામાં આવે આવનાર દિવસમાં આ તમામ લોકો અને આગેવાનો સાથે ફરી રસ્તા રોકો આંદોલન કરીશું.